એપ્રિલ મહિનામાં આગ ઓગતી ગરમી પડતી હોય છે, જેનો અનુભવ લોકો કરી રહ્યા છે. પણ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ઘણો બદલાવ આવ્યો છે અને પવન ફૂંકાતા વરસાદી વાતાવરણ પણ બન્યું છે. ત્યારે જુઓ કયા વિસ્તારમાં વરસાદ આવ્યો અને કેવી છે ત્યાંની સ્થિતિ. વાતાવરણમાં અસ્થિરતા, બદલાયો મોસમનો મિજાજ, હીટવેવ બાદ થયો વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા છે, જેનાથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અનેક શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં થયો વરસાદ, વધી લોકોની હાલાકી. ભાવનગર મહાનગરપાલિકાની માવઠાએ પોલ ખોલી નાખી. શુક્રવારની સાંજે કમોસમી વરસાદ થતા કુંભારવાડા માઢિયા રોડ પર પાણી ભરાયા. કૈલાશવાડી વિસ્તારમાં હજી વરસાદી પાણી ઓસર્યા નથી. માવઠાના 24 કલાક બાદ પણ પાણી ન ઓસરતા હાલાકી વધી. સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સવાલ સ્થાનિકોને એ જ સતાવે છે કે ઉનાળામાં આવી સ્થિતિ છે તો ચોમાસામાં શું હાલ થશે. ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે વરસાદના પાણી ભરાય નહીં તે માટે લાખો રૂપિયા ખર્ચે છે. 70 થી 80 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી છે. ગોધરામાં વરસાદી ઝાપટા. તો બીજી તરફ પંચમહાલના ગોધરાની વાત કરીએ. ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું. વાદળછાયા વાતાવરણ સાથે પવનની ઝડપ પણ વધી. વાતાવરણમાં પલટો આવતા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે. મહીસાગરના વાતાવરણમાં પલટો. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે વરસાદ થયો. સતત અઠવાડિયાથી ગરમીનું વાતાવરણ હતું, જેનાથી રાહત મળી છે. પણ અચાનક આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. વાતાવરણની વિપરીત અસર. ખેડૂતોના પાકને થયું નુકસાન. લીંબુની માંગમાં થયો વધારો. ઉનાળામાં આકરી ગરમીને કારણે લીંબુની માંગમાં વધારો થયો છે, પરંતુ સતત વાતાવરણમાં ફેરબદલને કારણે લીંબુનો પાક ખરી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. ઉપરાંત ઉત્પાદન મજૂરી ખર્ચ નીકાળવો પણ મુશ્કેલ બન્યું છે. જેતપુરના ખીરસરા ગામના ખેડૂતે 5 વીઘા ખેતરમાં લીંબુડીનું વાવેતર કર્યું. 2 મહિના પહેલા લીંબુનો સારો ફાલ હતો અને સારું ઉત્પાદન મેળવવા 40 થી 50 હજારનો ખર્ચ પણ કર્યો, પરંતુ વાતાવરણે સાથ ન આપતા લીંબુ ખરી પડ્યા. ખેડૂતોના મતે વાદળછાયું વાતાવરણ અને ઝાકળની અસરે મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. વચગાળાની અંદર જ્યારે ફ્લાવરિંગ ચાલુ હતું ને ત્યારે ઝાકર અને ઝાકર પછીનો તડકો જે આવ્યો ને એમાં ફ્લાવરિંગ બધું ખરી ગયું. લીંબુનું બંધારણ કંઈ થયું નહીં. મને એવી આશા હતી કે અત્યારે મારે ઉનાળામાં લાખેક રૂપિયામાં લીંબુ થાય, પણ 40-50 હજારનો ખર્ચો કર્યો એ મારે ગયો. આમાં લીંબુના ઘટેલા ઉત્પાદનની અસર જેતપુર માર્કેટ યાર્ડમાં જોવા મળી. શાકભાજી માર્કેટ યાર્ડમાં હાલ કોલ્ડ સ્ટોરેજ અને મદ્રાસથી આવતા લીંબુની જ આવક થઈ રહી છે. ઉનાળાની ઋતુને કારણે લીંબુની માંગ વધુ છે અને ભાવ પણ આસમાને. સૌરાષ્ટ્રમાંથી લીંબુની આવક ઓછી હોવાથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યાનું વેપારીઓનું અનુમાન છે. તો જેતપુર માર્કેટની યાર્ડની અંદર આપણે લીંબુ હોલસેલ 130, 40, 50 કિલો હોલસેલ યાર્ડમાં વેચાય છે અને બજારની અંદર 200-250 કિલો બજારમાં વેચાય છે વેપારી. તો આ કમોસમી વરસાદ ખેડૂતોના પાક પર તો વિપરીત અસર છોડીને ગયો, જેનાથી પાક બગડ્યો અને જે પાક ઉતર્યો તેનો માર્કેટ યાર્ડમાં ભાવ આસમાને છે, જેની અસર આમ જનતા પર પડશે. માત્ર રાહતની વાત એ છે કે કાળઝાળ ગરમીથી વાતાવરણ બદલાતા હવે ગરમીથી ચોક્કસ રાહત મળી છે. બ્યુરો રિપોર્ટ, TV9.